એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે. ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે આ નિવેદન ધોરાજીના સુપીડી ગામે આપ્યું. જવાહરલાલ નહેરુ વિશે વાત કરતા તેમણે કહ્યું, હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહી અને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે. એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા. તેમના આ નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. ગુજરાત કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિરે આ નિવેદન અંગે કહ્યું, એના માજી સાંસદ કેવી બફાટો કરે છે, જેમ કે કોઈ જ્ઞાન જ ના હોય. કોણે આને આવે? ભારતીય જનતા પાર્ટીમાં આવા જ નેતાઓ વેરા છે કે જેનામાં જ્ઞાન જેવી કઈ વસ્તુ જ નથી. તો ભાજપે હવે મહિલા અનામત બિલના મુદ્દે પ્રચાર શરૂ કર્યો છે. કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી રક્ષા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.